वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव સર્વ કાર્યેષુ સર્વદા. જે ક્યારેય નથી બંધાતા શબ્દોમાં, અલંકારમાં કે પ્રતિમામાં, જે સ્થિર છે એક દિવ્ય જ્યોતિ સ્વરૂપે આપણા સૌના હૃદયમાં, આવા ઈશ્વરને પ્રણામ કરી આજના અર્થશાસ્ત્ર અનુસ્નાતક કેન્દ્ર બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ જુનાગઢના શુભારંભ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સંલગ્ન 125 પરિવારથી હાર્દિક સ્વાગત કરું છું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલી બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે જે વિદ્યાર્થીઓ સ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અનુસ્નાતક માટે તત્પર હતા, એવા વિદ્યાર્થીઓની લાગણી અને એમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી જે વિદ્યાર્થીઓ અત્રેની યુનિવર્સિટીમાં પોતાનો સ્નાતકનો અભ્યાસક્રમ અર્થશાસ્ત્ર વિષય સાથે પૂર્ણ કરી આગળ અન્યત્ર યુનિવર્સિટી જવા માટે મજબૂર હતા, એવા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને એક ઉમદા હેતુ અંતર્ગત બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ જુનાગઢ ખાતે રન બાય યુનિવર્સિટી અર્થશાસ્ત્ર અનુસ્નાતક કેન્દ્ર અમે આ વર્ષથી ચાલુ કરીએ છીએ. જરાક આમ સંબંધ જેવું લાગ્યા કરે, જરાક આમ આવ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે, તમારી ઘડી બે ઘડીની હાજરીથી પણ પ્રસંગ જેવું લાગ્યા કરે. તો આજના આ વર્ચ્યુઅલ શુભારંભમાં આપણી સાથે જોડાયેલા મહેમાનોનો સૌ પ્રથમ તમને ટૂંકો પરિચય કરાવું. ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબ, કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ. આપ સાહેબ શ્રી વર્ષોથી કોમર્સ ફેકલ્ટી સાથે જોડાઈ રહેલા છે. તેઓ શ્રી 30 વર્ષનો શિક્ષણ ક્ષેત્રનો અને 25 વર્ષનો સંશોધનનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્સેશન સાહેબના રસના વિષય રહ્યા છે. સપ્ટેમ્બર 2016 થી આપ સાહેબ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કુલપતિ તરીકે કાર્યરત છે. સતત વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત અને યુનિવર્સિટીના વિકાસ માટે તત્પર એવા ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબને હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ તરફથી હૃદયપૂર્વક આવકારું છું. ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રારંભ કાળથી જ અધ્યાપક તરીકે જોડાયેલા અને છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત યંગ અને ડાયનામિક પર્સનાલિટી ધરાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતાના શિખર સુધી પહોંચાડવા સતત જહેમત ઉઠાવી રહેલ ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબ હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. આપ સાહેબ શ્રી છેલ્લા 2 વર્ષથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પદને શોભાવી રહ્યા છો. છેલ્લા 20 વર્ષથી આપ સાહેબ શ્રી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે સાહેબ સફળ કામગીરી કરેલ છે. યુનિવર્સિટીને આગળના વિકાસ અને વિસ્તાર અને પ્રસાર માટે રાત દિવસ કાર્યરત એવા કર્મઠ કુલપતિ અને અમે સૌ શિક્ષણવિદ સાથે સતત અમને માર્ગદર્શન આપતા એવા આપણે ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબનું હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને બહાઉદ્દીન કોલેજ પરિવાર વતી હાર્દિક આવકારું છું. આપશ્રીના માર્ગદર્શન હેઠળ 3 વિદ્યાર્થીઓ પીએચડીની ડિગ્રી અને 14 વિદ્યાર્થીઓ એમફિલની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપશ્રીના ઘણા બધા સંશોધન લેખો પ્રકાશિત થયેલા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ તથા વિકાસના હિતમાં સતત આપ કાર્યરત રહ્યા છો. 20 વર્ષથી વધુ સમય સાહેબ આપે વિદ્યાર્થીઓને જ્ઞાન જ્યોત પ્રગટાવવા માટે
વિતાવેલ છે, તો આ તકે આપનું માર્ગદર્શન અને દિશા સૂચન સતત અમને મળતા રહેશે એવી આપશ્રીને અભ્યર્થના. ત્યારબાદ આપણી સાથે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયેલા ડોક્ટર રોહિત શુક્લા સાહેબનું હું કોલેજ પરિવાર અને યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આપ સાહેબ શ્રી ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પદ પર બિરાજમાન છો. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ રિસર્ચ અમદાવાદમાં આપ શ્રી 27 વર્ષ સુધી અધ્યાપક તરીકે ફરજ બજાવેલ છે. અમદાવાદ સ્પીપામાં ફેકલ્ટી ઇન્ચાર્જ તરીકે પણ સાહેબશ્રીએ સેવા પૂરી પાડેલી છે. સ્ટેટ પ્લાનિંગ કમિટીમાં સાહેબ અત્યારે સભ્ય તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આપશ્રીના 25 જેટલી બુક્સ અને સંશોધન લેખો ઘણી બધી માત્રામાં સતત પ્રકાશિત થઈ રહ્યા છે. એની સાથે સાથે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, સંદેશ, કોમોડિટી વર્ક વગેરે જેવા ન્યૂઝપેપરોમાં પણ સાહેબ સતત કોલમ સાથે જોડાયેલા રહ્યા છે. દ્રષ્ટિ ફાઉન્ડેશન અને સેવા એજ્યુકેશન ગુજરાત યુનિટના પ્રેસિડેન્ટ પદ પર સર હાલ કાર્યરત છે. ગુજરાત યુનિવર્સિટી એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર તરીકે પણ આપશ્રીએ ફરજ બજાવેલી છે. અર્થશાસ્ત્ર વિષયમાં આપશ્રીના જ્ઞાનનો લાભ અમને સતત મળતો રહ્યો છે અને મળતો રહેશે એ અભ્યર્થના સાથે આપશ્રી સાહેબનું હું કોલેજ પરિવાર અને યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ અધ્યાપક ડોક્ટર જે.એસ. વાળા સાહેબ, જેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઈસી મેમ્બર તરીકે કાર્યરત છે. મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ વેરાવળ ખાતે તેઓ 26 વર્ષથી અધ્યાપન કાર્ય કરાવે છે. ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સાહેબશ્રીએ યુકે ખાતે અભ્યાસ પ્રવાસ પણ કરેલો છે. એચઆરડીસી મંત્રાલય ભારત સરકાર દ્વારા એકેડેમિક એક્સેલન્સ માટે દિલ્હી, હરિયાણા, ઉત્તરાંચલ જેવા રાજ્યોની આપશ્રીએ મુલાકાત પણ લીધેલી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં આપશ્રી ચેરમેન અને સભ્ય તરીકે ફરજ બજાવો છો. બીજું વધારાની વાત કરું સાહેબ, તો ગીર સોમનાથ જિલ્લામાં જે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં આપશ્રીએ કન્વીનર તરીકેની ઉમદા કામગીરી કરેલી છે. જુદા જુદા ઘણા બધા સામાજિક ટ્રસ્ટોમાં ચેરમેન અને સભ્ય તરીકે આપશ્રી સતત કાર્યરત રહ્યા છો. તો આ તકે આપશ્રીને અર્થશાસ્ત્ર વિષયના અને સમાજના જ્ઞાનના બહોળા લાભ આપવાની આ પ્રવૃત્તિ અંતર્ગત આજે આપશ્રી અમારી સાથે જોડાયા, તો એ તકે હું કોલેજ પરિવાર અને યુનિવર્સિટી પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ પ્રોફેસર ડોક્ટર પીવી બારસિયા સાહેબ, કે જેઓ તત્વજ્ઞાન વિષયના પ્રાધ્યાપક બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે છે અને હાલમાં તેઓ બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રિન્સિપાલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આપશ્રી સાહેબ 18 વર્ષનો અધ્યાપન કાર્યનો અનુભવ ધરાવો છો. સંશોધનનો જીવ હોય અને સાહેબશ્રી પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હોય, તો આ સાથે સાહેબ સંશોધન લેખો અને પેપરો તો પબ્લિશ કરે છે, આની સાથે સાથે સતત સાહેબ કુદરત સાથે જોડાયેલા છે. તો સાહેબને અમે ઘણી વખત પ્રકૃતિ પ્રેમી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ તકે આપ સાહેબશ્રીનો હું કોલેજ પરિવાર અને યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ પ્રોફેસર એ.પી. મ્યાત્રા સાહેબ, કે જેઓ છેલ્લા 19 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેઓ બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સ્નાતક અને અનુસ્નાતક અર્થશાસ્ત્ર વિભાગના વિભાગાધ્યક્ષ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઇન્ડિયન ઇકોનોમિક એસોસિએશનમાં ઈસી મેમ્બર તરીકે 2014 થી 2017 સુધી સાહેબે પોતાની ફરજ બજાવેલી છે. ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે સાહેબ ઘણા વર્ષોથી કાર્યરત છે. તો મિત્રો, આ થયો આપણો મહેમાનોનો પરિચય. અહીંયા આગળ અત્રે અમારી સાથે વર્ચ્યુઅલ શુભારંભ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા આ તમામ મહેમાનોને હું હૃદયપૂર્વક આવકારું છું. સ્વાગત ઉદ્બોધન માટે હું બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ જુનાગઢના પ્રિન્સિપાલ ડોક્ટર પી.વી. બારસિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન આપે. પ્રોફેસર પી.વી. બારસિયા સાહેબ. નમસ્તે. ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબ, કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ
ચેતનભાઈ ત્રિવેદી, અર્થશાસ્ત્ર માંથી એક્સપર્ટ તરીકે આવેલા પ્રોફેસર જીવાભાઈ વાળા, મહિલા આર્ટ્સ કોલેજ વેરાવળથી, પ્રોફેસર રોહિતભાઈ શુક્લા, ગુજરાત ઇકોનોમિક્સ એસોસિએશન તરફથી, પ્રોફેસર મૈત્રા સાહેબ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, એના માટે આ કાર્યક્રમ કદાચ ઘણા બધા કાર્યક્રમમાં માનો એક કાર્યક્રમ છે, પણ અમારા માટે આ કાર્યક્રમ બહુ ઓછા સમયમાં, ઓછા લગભગ 5 વર્ષમાં આવો કાર્યક્રમ મેં કંઈ જોયો નથી. સાહેબે વાત કરી રોહિતભાઈ શુક્લાએ હમણાં કે બહુ સરસ આ કાર્યક્રમ તમે ગોઠવો છે. 3 કેન્દ્રો ચાલુ થાય છે, સંસ્કૃત, અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન. આમ જોઈએ તો આપણા હિન્દુ ધર્મનો કે આપણા ધર્મનો જે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ત્રણેયને કવર કરે છે આ વિષયો. આજે આપણે અર્થશાસ્ત્ર માટે આ વિષયને લઈને આ કાર્યક્રમ શુભારંભ તરીકે મળેલા છીએ ફેસબુકના માધ્યમથી, અને જે લોકો આ કાર્યક્રમમાં જોડાયેલા છે એનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. બાઉદીન વિનયન કોલેજ 125 વર્ષ જેમને પૂરા થવામાં હવે 2 વર્ષ ઘટે છે, આવી ઐતિહાસિક કોલેજ. વિચાર કરો, 100-125 વર્ષથી વિદ્યાનું વાતાવરણ અહીંયા ગુંજતું રહ્યું છે, ધબકતું રહ્યું છે. ખબર નહીં કે છેલ્લા લગભગ 5 વર્ષ પહેલાથી અહીંયા અમુક કેન્દ્રો પીજીના ચાલતા હતા બંધ થઈ ગયા છે, પરંતુ આ જે આપણે કાર્યક્રમ શુભારંભ ગોઠવો છે એ ખાલી વિષય અમે કેન્દ્ર ચાલુ કર્યું છે, અનુસ્નાતક કેન્દ્ર ચાલુ કર્યું છે, એનો પ્રચાર અને એનો પ્રસાર કરવા માટે થઈને જ કરીએ છીએ એવું નથી. પણ હું અત્યારે કહીશ કે એકલો માણસ શું કરી શકે? જો વહીવટી ઈચ્છા શક્તિ હોય, હૃદયની વૃત્તિ સારી હોય, અને જો એવો માણસ પદ ઉપર બેઠો હોય તો શું કરી શકે? આપણે છેલ્લા 2 વર્ષથી ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીમાં જોઈએ છીએ ચેતનભાઈ ત્રિવેદીને, અમારા કુલપતિ શ્રી. માણસ પાસે કાંઈ ઈચ્છા શક્તિ, કાર્યશક્તિ અને માણસની બુદ્ધિ શક્તિ, આ ત્રણેય એકલા માણસ પાસે હોય આવું બહુ ઓછું શક્ય બને. કાંઈ ઈચ્છા શક્તિ ઘટતી હોય, કાર્યશક્તિ જબરજસ્ત હોય, કા બુદ્ધિશક્તિ ઘટતી હોય. કુલપતિ શ્રી, આ કેન્દ્ર અમારું ચાલુ થયું છે ત્યારે હું કહું કે અનુસ્નાતક કેન્દ્ર ચાલુ કરવા માટે આંદોલનો કરવા પડે, આવા અનુસ્નાતક કેન્દ્રો ચાલુ કરવા માટે પ્રેશરો લઈ આવવા પડે. એને બદલે સાહેબ કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલા છે, એ એમએ કરવા ક્યાં જાય છે, આવી ચિંતા કરી અને જો આવા કેન્દ્રો અનુસ્નાતકના ચાલુ કરે, અમારી સરકારી કોલેજ અમને આવો ચાન્સ આપે, અમે અભિભૂત થઈએ એવો આ વિષય છે. ઇતિહાસમાં આપણે જોઈએ ને તો એકલો માણસ નીકળો હોય, આપણે રવિન્દ્ર ટાગોરે કીધું એકલો જાને, એકલો માણસ નીકળો હોય, વહીવટી સંકલ્પ શક્તિ જોરદાર લઈને અને યુગ પરિવર્તન કરે છે. આવી વ્યક્તિત્વની એક તાકાત હોય છે. એવું હું એટલા માટે ખૂબ આનંદમાં આવીને કહું છું કે બાઉદીન કોલેજ ઐતિહાસિક કોલેજ છે. 1400 વિદ્યાર્થીઓ આ કોલેજમાં ભણી રહ્યા છે અત્યારે હાલમાં. અહીંયા ધૂમકેતુ જેવા અને આમ જોઈએ તો બહુ મહાન હસ્તીઓ, જ્યાં સિવિલ રામનનું, એની બેસન્ટનું અહીંયા સન્માન થયેલું છે. આવી કોલેજો જ્યાં જયંત વ્યાસ, જે બંગાળ ગવર્નર તરીકે ફરજ બજાવી છે, અસંખ્ય આવી વ્યક્તિઓ 100-125 વર્ષના ગાળાની અંદર અહીંથી ગઈ છે. એવી આ બાઉદીન કોલેજમાં જો અનુસ્નાતક કેન્દ્ર ન હોય તો એ અમારા માટે ખરેખર ખટકતું હતું. પણ ઉત્સાહી અમારા, કારણ કે મેં અનુભવ્યું છે. સાહેબ ફોન કરે, બારસિયા સાહેબ કઈ ઘટતું હોય તું બેઠો છું, શું છે, શું તકલીફ છે, આ બાબતમાં કેવું છે? 2 દિવસ પહેલા મેં એક SMS લખ્યો 12 વાગે, સાહેબને ખબર 12 વાગે. હું કહું સાહેબ સવારે ઉઠીને મને તરત જવાબ આપે ને, એટલે 12 વાગે મેં રાતના 12 વાગે SMS નાખી દીધો. મને કલ્પના નથી સાહેબનો
5 મિનિટમાં રિસ્પોન્સ આપશે, રિપ્લાય આપશે. ખરેખર કાર્ય શક્તિ, ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિ, કયા માણસની અંદર કેવું પોટેન્શિયલ છે. આ બુદ્ધિ શક્તિ, ઈચ્છા શક્તિ, કરો જ તમે. હું બેઠો છું, કઈ ન મૂંઝાવાનું હોય, થઈ જાય. આવી વાતો લઈને અમારે ત્યાં 3 અનુસ્નાતક કેન્દ્રો ચાલુ થયા છે, જે ભૂતકાળમાં ક્યારેય હતા જ નહીં. અર્થશાસ્ત્ર કેન્દ્ર અમારું ક્યારેય અહીંયા સૌરાષ્ટ્ર નરસિંહ યુનિવર્સિટીમાં ક્યાંય હતું જ નહીં. તત્વજ્ઞાન દર્શન શાસ્ત્ર, જે 150 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરીને અને MA કરવા બધા જ જતા નથી. અમારી કોલેજ છે ને સરકારી કોલેજ છે, અપડાઉન કરતી કોલેજ છે. અમે કઈ ઘણી વખત હું કહેતો કે અહીંયા દ્રાક્ષ નથી પણ રુદ્રાક્ષ છે, રુદ્રાક્ષ. આવા વિદ્યાર્થીઓ વચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય છે. હવે અનુસ્નાતક કેન્દ્ર આવ્યું છે, હવે શું કરશે વિદ્યાર્થીઓ? પીજી યુજી ની અંદર પણ અમને વિદ્યાર્થીઓને રાખવો હશે તો જોહે કે ભાઈ અહીંયા પીજી પણ ચાલે છે. આવી રીતની સંખ્યા વિદ્યાર્થીઓ જે અટકતા હોય, વિષય રાખતા ગભરાતા હોય, એ ગભરાશે. આમ જોઈએ તો આ અમારા માટે આ ઐતિહાસિક કોલેજમાં એક ઐતિહાસિક ઘટના છે. સાહેબ એવું ટીમ વર્ક કરે છે. LIC માં આવેલા માણસો ખરેખર એવું કે છે, અમારા મૈત્રા સાહેબ સંસ્કૃતના માણાવદર કોલેજના LIC માં આવ્યા હતા સાહેબ, કે મારા તરફથી 5100 રૂપિયા આ અનુસ્નાતક કેન્દ્રને દાન આપું છું. આ એક બહુ મોટી ઘટના કહેવાય. આનો યશ યથા રાજા તથા પ્રજા. એટલે બાઉદ્દીન કોલેજમાં જે અર્થશાસ્ત્રનું કેન્દ્ર ચાલુ થાય છે, આપણે સરકાર શ્રી તરફથી અત્યારે પ્લેસમેન્ટનો કાર્યક્રમ ચાલતો હોય છે. અર્થશાસ્ત્ર કેવો વિષય છે, પ્લેસમેન્ટમાં મૂકી શકીએ. કારણ કે હમણાં GPSC ની જે જાહેરાત આવી એમાં 100 કરતા વધારે અર્થશાસ્ત્રની જગ્યા છે. આ લોકો અર્થશાસ્ત્ર વિષય રાખીને જો MA ન કરી શકતા હોય, અર્થશાસ્ત્ર વિષય રાખીને જો આગળ ન જઈ શકતા હોય તો અભ્યાસ છોડી દે છે. પ્લેસમેન્ટમાં એટલે કે આસાનીથી નોકરી મળે એવા અમુક વિનિયન વિષયો છે, એમાંનો આ અર્થશાસ્ત્ર વિષય છે. આપણે ત્યાં એક કાર્યક્રમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપે છે કે આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. અર્થશાસ્ત્રનું જયારે ઓપનિંગ છે, શુભારંભ છે, ત્યારે હું એક ચાણક્યનો શ્લોક કહીશ. ચાણક્યએ એક વાત કરી હતી કે ભાઈ અર્થ વગર આ સમાજમાં રહેવું એના કરતા જંગલમાં વહી જવું સારું. ત્યાં બહુ તો રાની જાનવરો, રાની એટલે હિંસક જાનવરો હાડ માંસને ફાડીને ખાશે, પરંતુ અર્થ વગરના માણસનું તો આ સમાજ સન્માન જ હણી લે છે. એમ માણસ આત્મનિર્ભર બને, ભારત આત્મનિર્ભર બને, વ્યક્તિ આત્મનિર્ભર બને, કોઈની મારે જરૂર નથી, હું મારા પગ ઉપર ઉભો રહું, એવી સ્ટેમિના વાળો આ વિષય અર્થશાસ્ત્ર અત્યારે આ સમયે અમારી કોલેજમાં અનુસ્નાતક કેન્દ્ર મળ્યું છે. એનો જેટલો દિલથી ચેતનભાઈનો આભાર માનવું એટલો ઓછો છે. બાઉદ્દીન વિનિયન કોલેજ વિશે આમ તો બહુ પ્રખ્યાત કોલેજ છે, બહુ ઐતિહાસિક કોલેજ છે, 125 વર્ષ જૂની કોલેજ છે, ગુજરાતની આમ તો જૂનામાં જૂની કોલેજ છે, જેનો હેતુ માત્ર ને માત્ર શિક્ષણના પર્પસથી નવાબ શ્રી બહાઉદ્દીનભાઈએ પાયો નાખેલો એવી આ કોલેજ છે. અંગ્રેજો વખતની આ કોલેજ છે અને વિદ્યાનું વાતાવરણ ધબકતું રહ્યું છે. બહુ તાકાત વાળા વાઇબ્રેશનો અહીંયા ધબકી રહ્યા છે. અને એ સમયમાં આ અનુસ્નાતક કેન્દ્ર અર્થશાસ્ત્રનો પ્રસાર નથી ફક્ત, પણ હું કહીશ કે વહીવટી કુશળતા અને વહીવટી ઈચ્છા શક્તિ માણસ રાખે છે, ત્યારે એક માણસ આમ એમ કહેવાય ને, એક ત્રાંબડીના 13 મળે ને 1 લાખે ન દીધે એક ન મળે એક. આ વસ્તુ કુદરતે આપેલી ગોડ ગિફ્ટ છે. હું પહેલી વાર એવું અનુભવું છું કે મને મારી ગોડ ગિફ્ટ પ્રમાણે કામ કરવાનો મોકો મળ્યો છે. મજા આવે છે, આનંદ આવે છે, ખુશ છું. બધું કરવું છે મારે. એટલે આ સમયે હું 60 મિનિટના કાર્યક્રમમાં સમયની બહુ પાબંદી રાખવી પડે એમ છે બધાએ જ. એટલે હું વધારે નથી કહેતો અને અહીંયા વિરમું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર બારસિયા સાહેબ શ્રી. અર્થશાસ્ત્ર અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવાના વિચારથી લઈને અત્યાર સુધી સતત અમારી સાથે કાર્યરત એવા સાહેબનો
અમને ખૂબ જ સારો એવો સહયોગ પ્રાપ્ત થયેલો છે. તો આ તકે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું કાર્યક્રમને આગળ વધારતા ડોક્ટર જીવાભાઈ વાળા, ઈસી મેમ્બર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ને વિનંતી કરીશ એ સાહેબ શ્રી ઉદ્બોધન આપે એ પહેલા આપણે અહીંયા આગળ એક નાનકડી વિડીયો ક્લિપ દ્વારા હું બંને યુનિવર્સિટીના વીસી સાહેબ ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબ અને શ્રી કુલકર્ણી સાહેબ શ્રીને વિનંતી કરીશ કે આ વર્ચ્યુઅલ શુભારંભ કાર્યક્રમને ખુલ્લો મૂકે. તો આપ શ્રી સાહેબ આ સાથે અમારે જોડાઓ. ખૂબ જ સરસ. ખૂબ ખૂબ આભાર. આપ સૌ અત્યારે અમારી સાથે આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાય અને અમારા આ અર્થશાસ્ત્ર અનુસંધાન કેન્દ્રને ખુલ્લું મૂક્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો હવે હું પ્રોફેસર જીવાભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. પ્રોફેસર જીવાભાઈ વાળા. नमस्कार, जय सोमनाथ। हमारा माननीय कुलपति साहेब हर हमेश माटे कोई पण एकलो होय तो एने एकला रेवा देता नथी अने हर हमेश माटे कहे छे के तू काम कर, अमे तमारी साथे छीए। तो बे पंक्ति कही अने मारी वात शरू करीश के तू एकलो नहीं एकड़ो छे। हमणां बारसिया साहेब पण कहेता हता के तू एकलो नहीं एकड़ो छे, उठ हजारों मींडा तारी राह जुए छे। तारू मूल्य समझ, झूमता नहीं आवड़े तो चालशे पण झझूम्या वगर तो छूटको ज नथी। अने एटला ज अमारा बधाने झझूमा जे छे चारे तरफ करे राखे छे एवा अमारा माननीय कुलपति श्री जे छे भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी जूनागढ़ तथा बाउदीन सरकारी विनयन कॉलेजना संयुक्त उपक्रमे आयोजित अर्थशास्त्र अनुस्नातक केन्द्रना शुभारंभ कार्यक्रम में उपस्थित कार्यक्रमना अध्यक्ष अमारा सौना माननीय आदरणीय कुलपति प्रोफेसर डॉक्टर चेतनभाई त्रिवेदी साहेब, आज कार्यक्रम में खास उपस्थित प्रोफेसर डॉक्टर शिरीष कुलकर्णी साहेब, माननीय कुलपति श्री सरदार पटेल यूनिवर्सिटी विद्यानगर आणंद। आज अमरा कार्यक्रम अंदर अमने खूब आनंद थयो छे अने अमने हा पाड़ी छे ने आज उपस्थित रह्या छे एवा प्रोफेसर डॉक्टर रोहित शुक्ल साहेब, प्रमुख श्री गुजरात अर्थशास्त्र मंडल અને અર્થશાસ્ત્રના આધારસ્તંભ કહીએ તો પણ ચાલે એવા જ પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબ, જેમના સંમતિથી આ અનુસ્નાતક કેન્દ્ર જે છે ત્યાં શરૂ થયું છે, ઈચ્છાશક્તિ જગાવી છે પ્રિન્સિપાલ શ્રી બાઉદીન વિનયન કોલેજ, તેમજ પ્રોફેસર અરવિંદભાઈ મ્યાત્રા, અધ્યક્ષ અર્થશાસ્ત્ર અનુસ્નાતક કેન્દ્ર જુનાગઢ, દીનાબેન, ડોક્ટર ઓમભાઈ જોશી અને આ જુદા જુદા માધ્યમથી ફેસબુક લાઈવથી आप समग्र 2-3 यूनिवर्सिटीना अर्थशास्त्रना अध्यापक मित्रों અને વિદ્યાર્થી મિત્રો આજે અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવું હમણાં જે વાત કરી તે એ ખૂબ અઘરું હોય છે. એમના માટે વિદ્યાર્થીઓ આંદોલનો કરતા હોય છે. અમે અમારા માનનીય કુલપતિ સાહેબને રજૂઆત પણ કરેલી અને એમાં અમારું સમગ્ર અર્થશાસ્ત્ર મંડળ ગુજરાતનું જે છે એ પણ સહભાગી થયું. હમણાં એ વાતનો ઉલ્લેખ કરી દીધો, હું એ વાતને દોહરાવવા માંગતો નથી, પરંતુ આ અર્થશાસ્ત્ર અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવામાં જેમની લાગણીઓ જે હતી એવા ડોક્ટર તુષારભાઈ હાથી, ડોક્ટર મોહનભાઈ પટેલ, ડોક્ટર રામભાઈ વારોતરિયા, પ્રોફેસર કાનાણી સાહેબ, ભાવનાબેન ત્રિવેદી, રાજુભાઈ જિંજાળા, પ્રવીણાબેન પંડ્યા, ડીઆર બારડ, મોકરિયા સાહેબ, પ્રફુલભાઈ કાંજિયા, ડાબી સાહેબ, કેઆર રામ, દીનાબેન અને એવા અસંખ્ય વિદ્યાર્થીઓની પણ ખૂબ લાગણી હતી અને લાગણી અને માગણી બંને હતી. અને અમારા સાહેબ સામે જ્યારે સાચી વાત કરીએ છીએ, સાચી લાગણી વ્યક્ત કરીએ છીએ અને માગણી કરીએ છીએ ત્યારે ક્યારે અમને ના નથી પાડી. સાથે સાથે મારા સાથી ઈસી સભ્યો ચંદ્રેશભાઈ, ડોલીબેન, જહીભાઈ, બાબોતરા સાહેબ, સુહાસભાઈ, નવલભાઈ, દુષ્યંતભાઈ, અમારા રજિસ્ટ્રાર મયંક સાહેબ, આ બધા મિત્રોનું પણ આમાં યોગદાન જે છે રહેલું છે. અને હું આ તકે અર્થશાસ્ત્રનું અનુસ્નાતક કેન્દ્ર જ્યારે શરૂ થયું છે માનનીય कुलपति साहेब, त्यारे हूँ मारा ए वखतना अर्थशास्त्रना जे अध्यापको छे एने पण हूँ आजे याद करीश. आजे पण मारा मानसपत्र उपर एनी छाप जे छे के प्रोफेसर विष्णुभाई जोशी, भास्करभाई पंड्या, खखर साहेब, वीके जानी साहेब, भास्करभाई जोशी साहेब, अने आजे वीसी
વી એચ જોશી સાહેબ અર્થશાસ્ત્રના લેક્ચર જ્યારે આપતા ને ત્યારે આજે પણ મારા માનસપટ ઉપર જે છે એ છવાઈ જાય છે અને મારા કાનમાં ગુજે છે. અને તેઓ કહેતા કે વાળા, તારે હજી ઘણું કામ કરવાનું છે, ઘણું બધું શીખવાનું જે છે. એવા વી એચ જોશી સાહેબ જે છે એમને પણ હું આજે યાદ કરું છું. 4 જિલ્લાના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ, વાલીઓ, અધ્યાપકો અને અર્થશાસ્ત્ર વિષય કે જે દેશના અર્થતંત્રની જીવાદોરી છે તેમ કહું તો અતિશયોક્તિ નહીં કહેવાય. તે બધાને અમારા માનનીય કુલપતિશ્રીએ ન્યાય આપ્યો છે અને મને કાર્ય કરવાનો સંતોષ થયો જે છે. આપણે બધા સાથે મળી અર્થશાસ્ત્રના વિકાસ થકી દેશના અર્થતંત્રનો વિકાસ કરીએ અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી જે દેશને અર્થતંત્રને બહુ આગળ લઈ જવા માંગે જે છે, વિશ્વની મહાસત્તા બનાવવા માંગે જે છે, તે તરફ આગળ લઈ જઈએ. અને એમનું જે સૂત્ર જે છે કે આપણે બધા સાથે મળીને જ્યારે કામ કરીએ ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ થકી જે છે આપણે પણ આપણી યુનિવર્સિટીને એક ટોપ ઉપર લઈ જઈએ અને એમાં આપણા બધાનું ક્યાંક ને ક્યાંક યોગદાન જોઈએ. આપણા માનનીય કુલપતિશ્રીએ હર હંમેશ માટે થઈને હકારાત્મક અભિગમ, મને બરાબર યાદ જે છે 1.5 વર્ષ પહેલા જે જ્યારે કોમર્સ કોલેજની અંદર જ્યારે એક અધિવેશન હતું ત્યારે મેં બહુ પ્રેમથી માગી લીધું હતું અને સાહેબ ત્યારે હસતા હસતા કહેતા હતા કે વાળા સાહેબ જે છે કંઈક માગી તો તરત જ લઈશે, પણ સાહેબ મારો વિષય છે અર્થશાસ્ત્ર છે, મારા વિદ્યાર્થીઓ જે છે ને આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, આટલા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના આશીર્વાદ આપણી યુનિવર્સિટીની સાથે જોડાયેલા માનનીય કુલપતિશ્રી અને ખાસ કરીને રોહિતભાઈ શુક્લ કે જે અમારું અર્થશાસ્ત્રનું સાહેબ કહીએ ને તો ઘરેણું જે છે, અમારો આધાર સ્તંભ જે છે, અને અમને બધાને પણ ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્ર વિષય સાથે જોડી રાખ્યા હોય તેવા આવા અનેકવિધ અધ્યાપક મિત્રો જે છે એમને પણ હું આજે વંદન કરું છું. અને અમને જે આ અનુસ્નાતક કેન્દ્ર સાહેબ આપણે આપ્યું છે એ બદલ હું મારા સમગ્ર અર્થશાસ્ત્ર મંડળ વતી પણ સાથે સાથે અર્થશાસ્ત્રના સૌ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ અને એમના વાલી વતી પણ સાહેબ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો હંમેશા વિદ્યાર્થી લક્ષી વિકાસ લક્ષી કાર્યોમાં સહભાગી થશું તેવી ખાતરી સાથે આભાર સહ મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય સોમનાથ, જય નરસૈયા. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ સાહેબશ્રીનો. વિદ્યાર્થીઓના પ્રશ્નોને અંદર મનથી સમજી અને સતત એ પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત એવા જીવાભાઈ વાળાએ ખૂબ જ સરસ રજૂઆત કરી. આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે ત્યારબાદ હું ડોક્ટર રોહિત શુક્લા સરને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદબોધન આપે. ડોક્ટર રોહિત શુક્લા સાહેબ. મિત્રો, શ્રી કુલપતિ શ્રી કુલકર્ણી, ભાઈ શ્રી વાળા, અરવિંદભાઈ અને અનેક વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રો, આજે મને ખૂબ સંતોષ છે, ખૂબ આનંદ છે. અને હું તો મારી રીતે કહું તો એમ કહેવાય કે અમે આજે ગઢ સર કર્યો, જુનાગઢ, અને એમાં અર્થશાસ્ત્રનું આ એક કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે એ બહુ મોટા આનંદની ને સંતોષની વાત છે. પણ મને જરાક જુદી રીતે વિચારવાની આદત છે એટલે એમ કહું કે આ યોગાનુયોગ તો એમાં સંસ્કૃત અને તત્વજ્ઞાન પણ આજે સાથે સાથે જ જોડાઈ રહ્યા છે. આ 3 વિભાગો એક સાથે લગભગ શરૂ થઈ રહ્યા છે અને એના માટે ચેતનભાઈ જેવા એક યુવાન કુલપતિ અને ભાઈ શ્રી વાળા, શ્રી બોરસિયા સાહેબ, આ બધાનો ખૂબ ઉમદા પ્રયાસ અને ખૂબ મોટો ફાળો છે. અર્થશાસ્ત્રમાં શા માટે મારે આટલી બધી ચિંતા કરવી જોઈએ એવો ઘણી વખત ઘણા મિત્રો મને પ્રશ્ન કરે છે. તો હું એની શરૂઆત 20મી સદીના આરંભથી કરું છું. એક આલ્ફ્રેડ માર્શલ કરીને અર્થશાસ્ત્રી થઈ ગયા. એમણે એમ કહેલું કે જગતમાં 2 બાબતો માનવ જીવન ઉપર સૌથી વધારે અસર કરે છે. એક છે ધર્મ અને બીજું છે અર્થ. આ ધર્મ અને અર્થથી પ્રભાવિત જ્યારે સમગ્ર માનવ જીવન હોય ત્યારે આપણે અર્થશાસ્ત્રમાં આપણા વિદ્યાર્થીઓને એટલે કે આવતી પેઢીને
તૈયાર ન કરીએ તો ઘણું બધું છૂટી જાય છે, ઘણું કાચું રહી જાય છે. અર્થશાસ્ત્રની ઉપર આટલો આધાર રાખવાનું એક બીજું પણ કારણ છે. આ જે આલ્ફ્રેડ માર્શલની મેં વાત કરી, એના વિદ્યાર્થી લોર્ડ કેઇન્સ અને 1929 થી 33માં જ્યારે વિશ્વ મંદી ચાલી ત્યારે કેઇન્સે જે વિચારો આપ્યા એની ઉપરથી કેઇન્શિયન ઇકોનોમિક્સ થયું. અને કેઇન્શિયન ઇકોનોમિક્સના સંદર્ભમાં 1957માં ન્યુઝીલેન્ડના એક અર્થશાસ્ત્રી જે પછી ઇંગ્લેન્ડ આવીને વસ્યા હતા, એમનું નામ હતું ફિલિપ્સ. એમણે સંશોધન કરીને એમ શોધી કાઢ્યું કે મોંઘવારી જેમ વધારે હોય તેમ બેકારી ઓછી થાય. આને ફિલિપ્સ કર્વ કહેવામાં આવે છે. અને કેઇન્શિયન અર્થશાસ્ત્રમાં એનું મહત્વ એ છે કે લોકો બેકાર હોય ત્યારે તમારે ગમે તે રીતે એમના ખિસ્સામાં પૈસા મૂકવા જોઈએ. અને જો પૈસા મૂકશો તો માંગ થશે, માંગ થશે તો ઉત્પાદન થશે, ઉત્પાદન થશે તો રોજગારી વધશે, રોજગારી વધશે તો વળી પાછા લોકો માંગ કરશે. એટલે કે જેમ આપણા છકડાને પહેલી વખત દોરી ખેંચીને ચાલુ કરીએ અને પછી એની મેળે ચાલ્યા કરે, એવી રીતે અર્થતંત્રનું એન્જિન ચાલુ કરવા માટે દોરીનો ઝટકો આપવો પડે. આની રજૂઆત પેલા કરી કે ફુગાવો વધે એમ બેકારી ઘટે. આ બાબતે તો આખી દુનિયામાં મોટો હાહાકાર મચાવી દીધો. એટલા બધા અર્થશાસ્ત્રીઓ એની પર કામ કરવા બેસી ગયા કે તમને આશ્ચર્ય થશે જાણીને કે એના વિવિધ પાસા ઉપર કામ કરીને 7 અર્થશાસ્ત્રીઓને અર્થશાસ્ત્રનું નોબલ ઇનામ મળ્યું. અર્થશાસ્ત્રની તાકાત છે. આપણે ત્યાં પરંપરા છે, ફિલોસોફી અને સંસ્કૃતના બોરસિયા સાહેબ છે એટલે હું એમનું ખાસ ધ્યાન દોરું. આપણે એમ કહીએ છીએ કે વાદે વાદે જાય તે તત્વબોધ. જે તત્વ છે એનો બોધ એ વાદે વાદે કહે છે. એ વાદે વિવાદે નથી કહેતા. સંસ્કૃતમાં વાદે વિવાદે જાય તે તત્વબોધ કહેવામાં કઈ છંદભેદ થતો નથી. વાદે વિવાદે જુદા જુદા જે વાદ છે એની ચર્ચામાંથી તત્વબોધ થાય છે. અને વેદમાં પણ કહ્યું છે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. સમગ્ર વિશ્વના સારા વિચારો અમારી તરફ આવવા દો. અર્થશાસ્ત્ર એ એને માટેનું એક મોટું બારું છે. ખૂબ એની વિશાળ રેન્જ છે. એક છેડે તત્વજ્ઞાન છે તો બીજે છેડે એની અંદર ગણિત છે, મનોવિજ્ઞાન છે. કેટલા બધા સામાજિક ક્ષેત્રો એની સાથે જોડાયેલા છે. માનવ અધિકારની પણ વાત છે, માનવ વિકાસની પણ વાત છે, સુખનું અર્થશાસ્ત્ર પણ શોધાય છે. આના પણ રિપોર્ટ્સ બહાર પડે છે. એટલે આજે દુનિયામાં સોશિયલ સાયન્સીસમાં જો મોખરાનું સ્થાન હોય તો અર્થશાસ્ત્રનું છે. અર્થશાસ્ત્રના અભ્યાસીને એ તાર્કિક રીતે વિચાર કરવા પ્રેરે છે. કારણ કે મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ એના પાયામાં છે. એટલે માત્ર ભાવનાથી ચાલી શકાતું નથી. એ તરત જ હાઇપોથિસિસ કે છે, હાઇપોથિસિસ ટેસ્ટ કરો એમ કે છે, અને ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ માટે સ્ટેટિસ્ટિક્સ પાસે જાય છે. અર્થશાસ્ત્રમાં એક લાયનલ રોબિન્સની વ્યાખ્યા છે, એ તો મહત્વની છે જ, પણ એક બીજા મોટા અર્થશાસ્ત્રી થઈ ગયા. એમણે એક બહુ જબરદસ્ત વિચાર આપ્યો અને વિચાર છે જનરલ ઇક્વિલિબ્રિયમ. એટલે કે સમગ્ર દુનિયામાં તમામ પરિબળો એક સમતુલામાં ગોઠવાઈ જાય તો કેવું થાય. તમે જુઓ આ વિચાર કેટલો ભવ્ય છે. કોઈ નાસ્તિક માણસને જો બ્રહ્માંડ વિશે વિચાર કરવાનો થાય તો આવો વિચાર કરે. બધી જ વસ્તુ તમે સમતોલ કરી લો. માંગ સમતોલ હોય, મૂડીરોકાણ સમતોલ હોય, બચતો સમતોલ હોય, રોજગારી હોય, મકાનો હોય, રસ્તાઓ હોય. આવી એક જબરદસ્ત મોટી કલ્પના જુદા જુદા ક્ષેત્રોની સમતુલાની એ આમાં એક જનરલ ઇક્વિલિબ્રિયમ થિયરમ દ્વારા કરવામાં આવી છે. તો અર્થશાસ્ત્રની આ રેન્જ છે. બીજે છેડે જુઓ ફિલોસોફીમાં પણ ક્યાં સુધી અર્થશાસ્ત્ર પહોંચે છે. કૌટિલ્યની વાત તો સાહેબે કરી, એ બરાબર છે, પણ આપણે ત્યાં આ શબ્દ જ જુઓ ને તમે, અર્થશાસ્ત્ર, એ તો સંસ્કૃત શબ્દ છે.
તો સંસ્કૃતથી માંડીને છેલ્લામાં છેલ્લા ગણિત સુધી કેટલી મોટી રેન્જમાં અર્થશાસ્ત્ર કામ કરે છે. એટલે હું તમને અભિનંદન તો આપું જ છું, એ તો તમારો અધિકાર છે, મારે કંઈ એમાં વિશેષ કહેવાનું નથી. હું તો ઉત્સાહમાં છું કે આવા સરસ એક યુવાન કુલપતિશ્રી અને એમની ટીમે આવું સરસ એક કામ કર્યું. પણ એક હિન્દીની એક સરસ બે પંક્તિ છે, એ ખાસ મારે યાદ કરાવવી જોઈએ. એ પંક્તિ એમ કે છે કે તુમ જિસકો મંजिल मान रुके, तुम जिसको मंजिल मान रुके वो रहा मील का पत्थर. અર્થશાસ્ત્ર વિભાગ આવી ગયો એટલે મંજિલ પહોંચી ગયા એવું નથી. આ તો માઇલનો એક પથ્થર છે. આ તો એક શરૂઆત છે. ક્યાં સુધી પહોંચવાનું છે આપણે? તો જ્યારે અર્થશાસ્ત્રના તમારા અભ્યાસક્રમો નક્કી થાય, હું આશા રાખું છું કે ખૂબ સારી રીતે અભ્યાસક્રમો નક્કી થશે, પણ તરત જ બીજું એક કામ કરવું પડશે, અને તે એ છે કે આપણી ફેકલ્ટીને આપણે વધુ ને વધુ સજ્જ કરવી પડશે. જરૂર પડે તો બહારથી બીજા મિત્રોને બોલાવવા પડશે. તમારે એમાં જરૂર પડશે તો અમારું અર્થશાસ્ત્રના મિત્રોનું આ જે મંડળ છે, હું તો પ્રમુખ તો ઠીક છું, બાકી અમારા મિત્રો ખરું તો કામ કરે છે. જશ મને આપે છે, પણ કામ તો મારા મિત્રો કરે છે. બધા યુવા છે, સરગરાટ વાળા. તો જ્યારે તમારા અભ્યાસક્રમો તમે નક્કી કરો, પણ જરૂર પડે તો આપણે સહયોગ કરી શકીએ. પણ હું ખાસ ભાર મૂકવા માંગુ છું, અને એ ભાર છે આ ફેકલ્ટીની ટ્રેનિંગ અને એના એક્સપોઝર. હું સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં હતો, બેને મારા પરિચયમાં કીધું, ત્યારે અમે સમર કોર્સ કરતા ICSSRની સહાયથી. 1.5 મહિનાના અભ્યાસક્રમો ચાલતા, અને એમાં ભાગ લેવાને આવીને તૈયાર થયેલા માણસો ભૂતકાળમાં વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર પદ સુધી પહોંચી શક્યા છે. યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરો થયા છે, પ્લાનિંગ કમિશનના સભ્યો થયા છે. એટલે આ ગજુ જે ઊભું કરવાનું છે, જન્મ તો થયો છે, બાળકને તંદુરસ્ત, મજબૂત અને સમાજ માટે ઉપયોગી પણ બનાવવું પડશે. તો એને માટેની મારી ખાસ સૂચન છે, અપીલ છે કે ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એને માટે તાત્કાલિક બને એટલી જલ્દી વ્યવસ્થાપન કરવામાં આવે, અભ્યાસક્રમો ગોઠવવામાં આવે, અને એના સાથે સાથે જો આ તાલીમ થશે તો એક બહુ કામ થશે એવું હું સ્વાભાવિકપણે માનું છું. આમાં કોઈ મારી વિશેષ માન્યતા છે કે વિશેષ કંઈ અપીલ છે એવું નથી. હું એમ માનું છું કે આ એક આવશ્યકતા છે. કમનસીબી આપીએ છે કે ઘણું ભણાવનારા ઘણું જૂનું ભણીને આવ્યા હોય છે, એટલે એમને આપણે કંઈક સતત નવું ને નવું આપતા રહેવું પડે છે. અને આપણે જોઈએ છીએ કે અત્યારે જે વાઇસ ચાન્સલર હું દેખાઉં છું, એમ આઈ વિઝિબલ, એમ આઈ ઓડિબલ? આ કંઈક કપાઈ ગયું. Yes, sir. You are visible and audible also. Please continue, sir. ફાઇન. ઓકે, હું ચાલુ રાખું છું. તો એટલે વચ્ચે સહેજ કપાઈ ગયું હતું, પણ હું કહેવા એ માંગુ છું કે આ એક બહુ આનંદની વાત તો છે જ, પણ સાથે સાથે એક મોટો પડકાર પણ છે, અને આપણે એને બરાબર ઉપાડવો પડશે. યુવાની બહુ જ આવકારદાયક બાબત છે. આખી આવતી પેઢી આપણે તૈયાર કરવાની છે, અને આવતી પેઢી માટે મહત્વની બાબત એ છે કે ગુજરાતમાંથી એટલા બધા સરસ અર્થશાસ્ત્રીઓ તૈયાર થયા છે. હું થોડાક જ તમને નામો કહું. ડૉક્ટર I.G. પટેલ એ ક્યાં સુધી પહોંચ્યા? આપણા H.M. પટેલ સાહેબ એ ફાઇનાન્સ મિનિસ્ટર થયા હતા. પ્રોફેસર લાકડાવાલા, આવા ઘણા આપણા સરસ અર્થશાસ્ત્રીઓ તૈયાર થઈ શકે એમ છે. એમને સાચું માર્ગદર્શન, સાચી મદદ આપણે આપવી પડશે. સાથે સાથે લાઇબ્રેરીની પણ સગવડ જોઈશે,
અને એની સાથે એમને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન મળતું રહે એવા અધ્યાપકો જોઈશે. તો આ તકે આપ સૌને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આશા રાખું છું કે આ કાર્યક્રમ જે આપણે કર્યો છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે, નવી એક ચેતના ઊભી થાય અને આ અર્થશાસ્ત્ર વિષયને પણ આપણે એટલો જ વધારે ધનવાન, રીચ બનાવી શકીએ. જય હિન્દ. આભાર. રોહિત સાહેબ, આપણે જે કંઈ પણ સજેશનો અમારા તરફ મોકલેલા છે એ તમામને અમે પાલન કરી શકીએ એવા અમે પ્રયત્ન કરીશું અને આપણે આ તકે અમને જે શુભાશીષ આપી એ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે હું ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબ, કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી આણંદને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન આપે. ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબ. છે. હેલો. હા જી સાહેબ, સંભળાય છે. હેલો, સંભળાય છે. મારો અવાજ આવે છે? જી સર, જી સર. યસ સર, પ્લીઝ કન્ટિન્યુ. ચેતનભાઈ, અવાજ આવે છે? જી સર, આવે છે, આવે છે. યસ ઓકે, યસ. મારા મિત્ર ચેતનભાઈ ત્રિવેદી, અન્ય મહાનુભાવો અને સહભાગી આ શુભારંભ અર્થશાસ્ત્ર વિભાગના શુભારંભના કાર્યક્રમમાં આવેલા બધાને નમસ્કાર. એક ખૂબ નવી જ ઊભી થયેલી યુનિવર્સિટી જેનું આયુષ્ય ખૂબ ઓછું છે, છતાં પણ ખૂબ સારા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવી નવી યુનિવર્સિટી કોઈ ડિપાર્ટમેન્ટ ઊભું કરે એવું બહુ ઓછી શક્યતાઓ, છતાં પણ ચેતનભાઈના પ્રયત્નોના કારણે આવું સોપાન પણ થઈ શકે એવું ચેતનભાઈએ આપણને અનુભવ કરાવડાયું. એની સાથે સાથે જે પ્રિન્સિપાલ છે, પ્રાચાર્ય સાહેબ છે, એમનો પણ ખૂબ અથાગ મહેનત આ વિષયમાં થઈ હશે, તેથી જ આ શક્ય બન્યું હશે. હવે વિષય વિચાર કરીએ અર્થશાસ્ત્રનો, તો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ એ 3 મુદ્દાઓ પર ધ્યાનમાં લેવાની હોય છે. એક છે સર્વિસ સેક્ટર, બીજું છે એગ્રીકલ્ચરલ સેક્ટર અને ત્રીજું છે ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ. એટલે ખેતી, કારખાનાઓ અને સેવા ક્ષેત્ર. આ ત્રણેયનું ભેગું થઈને જે આવે છે એને જીડીપી આપણે કહીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ જીડીપીના આધાર ઉપર દેશની સ્થિતિ કેવી એ ધ્યાનમાં આવે છે. જીડીપી ગ્રોથ કેટલો છે એના આધાર પર આપણે પ્રગતિ પર છીએ કે નહીં એ આપણને ધ્યાનમાં આવે છે. પણ વિચાર કરો કે આ ત્રણેય ક્ષેત્રનો વિકાસ, આ ત્રણેય ક્ષેત્રોની ડેવલપમેન્ટ જો કોઈ કરનાર વ્યક્તિઓ હોય તો એ છે શિક્ષણ વિષયના. કેમ કે આ શિક્ષણ વિષય જ આને આગળ લઈ જઈ શકે છે. તમે કોઈ પણ અર્થશાસ્ત્રજ્ઞ લો અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો વ્યક્તિ લો અથવા કોઈ પણ તમારા જે સેવા ક્ષેત્રમાં, દાખલા તરીકે એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે કે કોઈ પણ ક્ષેત્રને તમે સેવા ક્ષેત્રને લો, ટેલિફોનની સેવા લો, વિમાન સેવા લો, આ બધામાં જો કોઈ હશે તો એ ભણતર મેળવીને પછી આગળ આવ્યા છે. ભણવાનો આ પાયો છે. દરેક ક્ષેત્રમાં પાયામાં જો કોઈ હશે તો શિક્ષણ હશે. આર્થિક સ્થિતિ સુધારવા માટે જો કઈ આવશ્યકતા હોય તો એ છે શિક્ષણની. એટલે જ ભારત સરકારે હમણાં જ નવી શિક્ષણ નીતિ 2020 પાસ કરી છે, મંજૂર કરી છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશનની કાર્યવાહી, એને કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે. તો શિક્ષણ ક્ષેત્ર આ બધા જીવન સમાજ શાસ્ત્રનો પણ પાયો જો કોઈ હશે તો એ શિક્ષણ છે.
અને શિક્ષણમાં જો બધા જ પાસાઓને આપણે ઉમેરીએ નહીં તો સમાજ પણ અને આર્થિક સ્થિતિ પણ બગડશે. તો મને લાગે છે દરેક વાતમાં શિક્ષણ એ અગત્યનું છે. તો શિક્ષણમાં અર્થશાસ્ત્ર હશે તો આપણી આર્થિક સ્થિતિ સારી રહી શકે એવું મને લાગે છે. એટલે તમે આ એક દેશ હિતનું કામ કરી રહ્યા છો. જો અર્થશાસ્ત્ર જ ન હોય તો શિક્ષણનો ઉપયોગ શું? અલ્ટિમેટલી શિક્ષણ દ્વારા જ જો અર્થશાસ્ત્ર સમજાતું હોય, સમજાવી શકાય, ઉજળું બનાવી શકાય, વિકાસ કરી શકાય એ કેવળ શિક્ષણના આધાર પર, અને શિક્ષણમાં જો અર્થશાસ્ત્ર ન હોય તો ન ચાલે. પણ આપણે કહીએ છીએ એમ અંડર ગ્રેજ્યુએટમાં સ્નાતક કક્ષાએ અર્થશાસ્ત્ર છે, પણ એ અર્થશાસ્ત્ર છે ને ફક્ત હ્યુમન વોન્ટ્સ, લો ઓફ ડિમાન્ડ, આ લો ઓફ સપ્લાય, આવી નાની નાની વાતોમાં પતી જાય છે. પણ જ્યારે આપણે સ્નાતકેતર પોસ્ટ ગ્રેજ્યુએટનો જ્યારે વિચાર કરતા હોઈએ છીએ કે એમએ તરફ વધીએ તો ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ શકે, અને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ આપણે પ્રાથમિક પ્રાઇમરી અભ્યાસ અર્થશાસ્ત્રનો કરાવી શકીએ. અને વિશેષતા એ પણ હશે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ જો હશે તો જે શિક્ષક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં ભણાવતો હશે એને સતત વાંચન કરવું પડશે, અને સતત વાંચન કરશે એટલે એને અત્યારની સ્થિતિ શું છે, કેમ કે અર્થશાસ્ત્ર બધાની સાથે સંકળાયેલું છે. જેમ મેં પહેલા પણ કીધું કે ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલું છે, એ તમારા ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલું છે, અને સેવા ક્ષેત્ર સાથે પણ સંકળાયેલું છે. તો આ બધા ક્ષેત્રોની સ્થિતિ શું છે અને એમાં શું શું ફેરફાર હોવા જોઈએ, આ બધું ઊંડાણપૂર્વક અભ્યાસ કરતું આ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ એટલે એક પગથિયું આગળ આપણે આગળ વધ્યા છીએ એવું આ યુનિવર્સિટીએ કામ કર્યું છે. અને અર્થશાસ્ત્રમાં ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. એટલા માટે હું મારા મિત્ર ચેતનભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા ને આવા જ એક એક ડગલા આગળ વધો, એક એક સ્ટેપ આગળ વધશો તો આ યુનિવર્સિટી ખૂબ આગળ આવી શકશે, અને નાકમાં એક ગ્રેડ મળે એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. આભાર. ઓકે, થેન્ક યુ સાહેબ. સાહેબ, અર્થશાસ્ત્ર અને કોમર્સ એકબીજા સાથે અંગત રીતે જોડાયેલા છે, ખૂબ જ ગાઢ રીતે. તો આ સમયે આપશ્રી પણ અમારા આ કાર્યક્રમમાં હાજર રહ્યા એ અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. ખૂબ ખૂબ આભાર આપ સાહેબ શ્રી. હવે મિત્રો, આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા આપણા ડાયનેમિક અને અયંગ વીસી માટે હું પેલા 2 લાઈન રજૂ કરીશ, પછી સાહેબશ્રીને વિનંતી કરીશ. मंजिल उन्हीं की मिलती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता जनाब, पंख से कुछ नहीं होता जनाब, હોસલો से ही उड़ान होती है. આવા જ હોસલા સાથે સતત કાર્યરત, આપણી સાથે સતત જોડાયેલા અને આપને માર્ગદર્શન અને દિશા સૂચન કરનાર એવા ડાયનેમિક વીસી ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી સરને હું વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબ. નમસ્તે. આજના આ એક નવ્ય પ્રકારના અને ખૂબ જ ઐતિહાસિક રીતે વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ગુજરાતના કુલપતિઓમાં જે સતત બધાને માર્ગદર્શન આપતા રહે છે એવા અમારા કુલકર્ણી સાહેબ, અર્થશાસ્ત્ર વિષય માટે વર્ષો સુધી જેમણે સાધના કરી છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી એવા રોહિત શુક્લ સાહેબ, અમારી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ગવર્મેન્ટ નોમિનેટેડ સદસ્ય હોવા ઉપરાંત પોતે અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક છે એવું વધારે ગૌરવ ધરાવે છે, અને પોતે કલા અને સાંસ્કૃતિકની સાધના કરવા વાળા ભાઈ જીવાભાઈ વાળા આ બાઉદીન કોલેજમાં એક નવો પ્રાણ પૂરી અને આખી કોલેજના આખી ટીમને અલગ રીતે ઊભી કરવાનો યશ જેને આપી શકાય એવા અમારા પ્રિન્સિપાલ બારસિયા સાહેબ, બેન દીનાબેન, મહેત્રાજી, ફેસબુક, યુટ્યુબ
અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણી સાથે જોડાયેલા અર્થશાસ્ત્ર વિષયને પસંદ કરતા, નીતિશાસ્ત્ર વિષયને પસંદ કરતા, ભારતીય સંસ્કૃતિને પસંદ કરતા, ભારતીય પરંપરાને પસંદ કરતા, રાષ્ટ્રવાદને પસંદ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રબુદ્ધજનો અને અન્ય મિત્રો, આજે એક નાનો વિષય અમારા ધ્યાનમાં આવ્યો હતો થોડા સમય પહેલા કે ભાઈ બાઉદીન આપણી યુનિવર્સિટી અમારી શરૂ થઈ એક નાના બિલ્ડિંગમાં આપણે કામ કરીએ છીએ. આપણે ત્યાં 5-6 ભવનો કાર્યરત છે. લગભગ આર્ટ્સ વિભાગમાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થતા હોય છે અને આ ગ્રેજ્યુએટ થયા પછી અન્ય યુનિવર્સિટીઓમાં ભણવા એમને પીજી કરવા માટે જવું પડે. બટ નેચરલ બહાર જાય છે એટલે વિદ્યાર્થીને આર્થિક ભારણ વધે, દીકરી હોય તો એના મા બાપને કેટલી પ્રકારની ચિંતાઓ વધે. આ માનસિક અસ્વસ્થતાની વચ્ચે બાળક જાય. ઘણા બધા પીજી સેન્ટર્સ પણ આપણે શરૂ કર્યા, પણ આટલી મોટી વિરાસત કે જે માત્ર બિલ્ડિંગની દ્રષ્ટિએ નહીં પરંતુ એમાં રહેલા એક અધ્યાપક, જીપીએસસી પાસ કરીને આવેલો એક અધ્યાપક, અમારા યુનિવર્સિટીમાં હું 2 દિવસ પહેલા ભાઈ જોઈન્ટ ડાયરેક્ટર માધુ સાહેબ સાથે વાત કરતો હતો કે અમારી યુનિવર્સિટી છે એમાં અમારા ગવર્મેન્ટ કોલેજના અધ્યાપકો, એના પ્રિન્સિપલ્સ, એ પછી રાજેશ ભટ્ટ હોય કે બારસિયા હોય, એમનું જે યોગદાન છે, કે પછી વંથલીના અમારા રાજેશ ડોડિયા હોય કે સ્મિતાબેન છગ હોય કે કોઈ પણ બુદ્ધ ભટ્ટી હોય કે કોઈ પણ જે નવા પ્રિન્સિપલ વાંજા આવ્યા અને કોઈ પણ બહેનોનો સ્ટાફ હોય, મારા ચિરાગબેન ગોસાઈ હોય, કોઈ કે દીનાબેન હોય, આ લોકો એ જે પરીક્ષા શુદ્ધિનો કાર્યક્રમ હાથમાં લીધો, LIC નો કાર્યક્રમ હાથમાં લીધો, એમ સરકારી કોલેજના અધ્યાપકોનું નિષ્ઠા અને એનું યોગદાન એકદમ જેને કહેવાય મારી પાસે શબ્દો નથી એવું રહ્યું છે. ત્યારે આ વિસ્તારના જે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે અને મને ભાઈ જીવાભાઈ વાળાના માધ્યમથી અર્થશાસ્ત્ર વિભાગે એક પ્રપોઝલ પણ કરી હતી કે તમે અમારો વિભાગ ખોલો, પણ હાલમાં વિભાગ ખોલવાનું મારા હાથમાં નહોતું, પરંતુ જે આપણા એન્ડ યુઝર્સ, આપણા વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએટ થાય છે એમને બહાર ભણવા ન જવું પડે અને એમને ત્યાં જ એમનું શિક્ષણ થાય એવા શુભ હેતુથી અર્થશાસ્ત્ર, સંસ્કૃત અને તત્વજ્ઞાન આ 3 વિષયો હાલના તબક્કે આપણે શરૂ કરવાનું જે પ્લાનિંગ કર્યું એમાં આપણી સાથે અમારા ઈસી મેમ્બર્સ ભાઈ જીવાભાઈ, ચંદ્રેશભાઈ, જયભાઈ, બેન ડોલીબેન, અન્ય ઈસી મેમ્બર, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, આ લોકોએ સકારાત્મક અભિગમ રાખી અને યુનિવર્સિટી તરફથી ભરવાની તમામ એપ્લિકેશન ફી વગેરે મુક્તિ આપી સરકારી કોલેજ માટે એક ખાસ પ્રકારનો ઓર્ડિનન્સ બનાવી અને જે આ કામ થયું છે એ કદાચ that is one of the most important task in the history of academics, in the history of education. So I congratulate all because this was not possible without the prompt response of the college. તમારા તરફથી જે હું જ્યારે એકવાર થોડા દિવસ પહેલા હમણાં તમારી કોલેજની મુલાકાતે આવ્યો ત્યારે પ્રિન્સિપાલની સાથે અમારા ભાઈ રાજેન્દ્રસિંહ હોય કે બીજા બધા ભાઈ ભરત જોશી હોય, જે રીતે ઉત્સાહથી અધ્યાપકો આવ્યા મળવા અને અમારે કંઈક કરવું છે સાહેબ, આપણે આવું કરવું છે, આપણે આવું કરવું છે, આપણે આવું કરવું છે, આપણે કોઈ પણ કાર્યક્રમમાં હોય, બેન ભાવનાબેન ઠુમ્મર હોય કે કોઈ પણ હોય, જે રીતે જોડાવ છો તમે, એ જોડાવાની પ્રક્રિયા થઈ રહી છે એને હું સૂર્યોદય કહું છું. એક નવા પ્રકારનો ઉદય થઈ રહ્યો છે, એક નવા પ્રકારની ચેતનાનો સંચાર થઈ રહ્યો છે. એ જે પ્રવાહ છે, ફોર્સ છે, જે મોટિવેશન છે, એને યોગ્ય દિશામાં વાળવાનો સમય છે. આપણા વિસ્તારના 3 વિભાગના વિદ્યાર્થીઓનું શિક્ષણ થશે. મને આનંદ છે કે કોઈ પણ કોલેજના આવા કાર્યક્રમમાં આજે કુલકર્ણી સાહેબ જોડાશે, કાલે ગોપબંધુ મિશ્રા સાહેબ જોડાશે, પછી મહિપતસિંહ ચાવડા સાહેબ જોડાશે. 3 વાઇસ ચાન્સલરની જ્યારે આવી ઉપસ્થિતિ હોય ત્યારે એ કોલેજના સ્ટાફ, એના અધ્યાપકોનું મોટિવેશન ખૂબ થતું હોય છે, એમનો ઉત્સાહ बढ़તો હોય છે. તો આવા સમયે ગ્રામ્ય વિસ્તારનો આપણો વિદ્યાર્થી, કૃષિના ક્ષેત્રમાં કામ કરતો આપણો વિદ્યાર્થી અર્થશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આર્થિક બાબતોને સમજી અને નવા SSIP ના આયામ જ્યારે સરકાર ઇનોવેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે જૂની અર્થનીતિઓ છે આજના પ્રવાહો અને ગ્લોબલ ટ્રેન્ડ્સની સાથે મળી અને લોકલ વિષયોને લઈ લોકલ વિષયોને વોકલ કરે અને વોકલ બાતને ગ્લોબલ કરશે એવી વિશ્વાસ સાથે આ સેન્ટર શરૂ કરીએ છીએ શુક્લા સાહેબ. અને આ તકે જ્યારે નવી શિક્ષણ નીતિ ડગ માંડી રહી છે ત્યારે મારા મનમાં એક એવું વિઝન પણ છે, બાઉદીન કોલેજનું કેમ્પસ ઇટસેલ્ફ અ મલ્ટીડિસિપ્લિનરી કેમ્પસ, બાજુમાં ભટ્ટ સાહેબ બેઠા છે, ત્યાં ફોરેન્સિક પણ ચાલે છે, ફિઝિક્સ ચાલે છે, કેમિસ્ટ્રી, મેથ્સ ચાલે છે, અહીંયા સંસ્કૃત, ઇતિહાસ, બીજા વિષયો કે તત્વજ્ઞાન,
હોય કે ઇંગ્લિશ હોય, આ બધા વિષયો ચાલે છે, ત્યારે એક જ કેમ્પસમાં જ્યારે આવા જુદા જુદા પ્રકારના વિષયો ભણાવતા હોય ત્યારે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનનું એક્સપેરિમેન્ટ માટેનું આ ગવર્મેન્ટ કોલેજ એક શ્રેષ્ઠ સેન્ટર બનશે એવો મને વિશ્વાસ છે. અને આવનારા સમયમાં આપણે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અભ્યાસ કર્યો છે એમાં ગ્રેડેડ ઓટોનોમીની એક પરિકલ્પના છે. મને ખબર છે આઈઆઈટી કાનપુરમાં વર્ષો પહેલા હું પીએચડી માટે ગયો હતો ત્યારે મને ખબર હતી કે આવી ગવર્મેન્ટ કોલેજ જો આઈઆઈટી કાનપુર બની શકતી હોય તો બાઉદીન કોલેજ પણ આગળ જતા એક સરસ મજાની ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ બની શકે. પણ એની માટે જરૂર હોય છે વિલ, એન્ડ વિલ ઓલવેઝ ફાઇન્ડ અ વે. અને આવા ભાવથી, નિસ્વાર્થ ભાવથી, કર્મના સિદ્ધાંતથી જ્યારે અર્થશાસ્ત્રીઓ, એટલા માટે પહેલો દિવસ આજે આપણે અર્થશાસ્ત્રનો રાખ્યો છે, કાલે સંસ્કૃત છે, તો આ પ્રકારનું જ્યારે આયોજન થયું છે ત્યારે કુલકર્ણી સાહેબનો ખાસ આભાર માનું છું. ખૂબ વ્યસ્તતા હતી, એમને ઘણા બધા કાર્યક્રમો હોવા છતાં પણ એમણે કીધું કે નહીં, મેં કમિટમેન્ટ આપ્યું છે તો હું આ તમારા નવા પ્રકારનો પ્રયોગ છે, આ વિષય મને ખૂબ ગમ્યો છે, એ હાજર રહ્યા, એમને ખાસ અભિનંદન આપું છું. સાથે સાથે મારે થોડી આપણા મિત્રોને પણ ટકોર કરવી છે. વિદ્યાર્થીઓ તો ભણવા આવશે, એ સારું કામ કરશે, પણ જ્યારે યુજીમાં ભણાવવું, that is a different story, and when you are teaching to the PG classes, that is altogether a different story. શુક્લ સાહેબની વાતને હું સમર્થન આપું છું. પીજીના અધ્યાપકે રોજ વાંચતું રહેવું પડે, રોજ સજ્જ થતું રહેવું પડે. આપણે પેઇડ પબ્લિકેશન્સના માધ્યમમાં જ્યારે તરીએ છીએ ત્યારે આ પેઇડ પબ્લિકેશન્સમાંથી દૂર થઈ આપણે ક્વોલિટી બેઝડ રિસર્ચ ને પ્રમોટ કરવા પડશે. અધ્યાપકે રોજ વાંચવું પડશે, નવા ટ્રેન્ડ્સથી અવગત થવું પડશે. મારો વિદ્યાર્થી આ કોમ્પિટિશનના સમયમાં કાંઈ પણ ઊણો ન ઉતરે એવી ચિંતા કરવી પડશે, લાઇબ્રેરી વિકસાવવી પડશે. સજ્જતા અને સંશોધન ઉપર ભાર મુકાતું હોય છે ત્યારે એક શબ્દ છે કન્ટ્રીબ્યુશન, જેની વ્યાખ્યા કરીએ તો એવું થાય કે પર્સન who does something beyond his routine duty is called contribution. વ્યક્તિ જ્યારે પોતાની સામાન્ય ફરજોથી વધારે થોડું કંઈક કામ કરે છે ત્યારે એને યોગદાન કે કન્ટ્રીબ્યુશન કહેવાય છે. ત્યારે તમારા સવારના સમયમાં તમારા યુજીના ક્લાસીસ લઈ બપોરના સમયમાં વધારાનું કામ કરવાની જે તમે પહેલ કરી છે, તમે ઈચ્છા શક્તિ બતાવી છે, એ તમારી પહેલને, તમારી ઈચ્છા શક્તિને, તમારી ભાવનાને વંદન કરું છું. ફરી વખત પારેસિયા સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ ઇકોનોમિક્સનું સેન્ટર ગુજરાત લેવલે નહીં, પરંતુ ભારત લેવલે નહીં, પરંતુ રાષ્ટ્રીય લેવલે એક નવો ઇતિહાસ સર્જશે. ત્યાંના વિદ્યાર્થીઓ એક નવી વાત લાવશે. અને આ વિશ્વાસ સાથે ફરી એક વખત હું આ સમગ્ર જે પ્રકારની ઘટનાક્રમ, આજે આપણી યુનિવર્સિટીમાં લગભગ 24,000 જેટલા વિદ્યાર્થીઓ જે રીતે પરીક્ષા આપી રહ્યા છે, એનું જે મિકેનિઝમ ડેવલપ થઈ રહ્યું છે, એમાં એક જુદા પ્રકારની ટીમ વર્ક બિલ્ડ થઈ છે. અધ્યાપકો સ્વયંભૂ પોતાની રીતે પ્રિન્સિપાલ હોય કે સંચાલકો હોય કે અધ્યાપકો એક કામમાં જોડાઈ રહ્યા છે. એ જોડણી અને ગૂંથણી એ કદાચ ભાઈ આપણા ભક્ત કવિ, પુણ્ય કવિ નરસિંહ મહેતાના આશીર્વાદ હોઈ શકે, સોમનાથ ભગવાનના આશીર્વાદ હોઈ શકે, દ્વારકાધીશના આશીર્વાદ હોઈ શકે. અધરવાઇઝ આવું સરળતાથી બધું થતું હોતું નથી. આ ભાવ સાથે ફરી એક વખત હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ભાઈ બારસિયા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે આ કામ તો શરૂ કરી દીધું છે, પણ જેટલું લાગે એટલું સહેલું નથી. અને ભાઈ જીવાભાઈને પણ આ તકે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે તમારી જવાબદારી પણ જીવાભાઈ વધી છે. આપે પણ આનું મેન્ટરિંગ કરવાનું છે. અને આ વિભાગ આપણા દ્વારા શરૂ થયો છે. શરૂ કરવું સહેલું હોય છે, બંધ કરવું એ બહુ દુઃખદ હોય છે. એટલે આ ક્યારેય બંધ ન થાય એવી કામગીરી કરતા રહ્યો, એવી શુભેચ્છા સાથે હું મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. જ્યારે પણ અમે અંધારામાં માથું ઊંચું કરીએ છીએ ત્યારે આપશ્રીને દીવાદાંડી રૂપે અમે સતત પ્રાપ્ત કરેલા છે. એવા આપણા વીસી ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આપના સૂચનો પ્રત્યે અમે સજાગ રહીશું અને બહાઉદ્દીન કોલેજ પરિવાર અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હું એટલી બાંહેધરી આપશ્રીને આપીશ કે સાહેબ, અમારા તરફથી કોઈ પણ કચાશ વિદ્યાર્થીઓને ભણતરમાં કે અભ્યાસ અર્થે નહીં રહે એ બાબતની અમે ચોક્કસ તકેદારી રાખશું. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે આપણે આ આજના શુભારંભ કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તો હું બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અરવિંદ મેથર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમની આભાર વિધિ કહેશે. પ્રોફેસર અરવિંદ મેથર સાહેબ. નમસ્કાર. આજના સમારંભમાં અતિથિ વિશેષ ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબ, કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, ડોક્ટર રોહિત શુક્લા સાહેબ, ચેરમેન શ્રી ગુજરાત ઇકોનોમિક એસોસિએશન,
ડોક્ટર જયેશ વાડા સાહેબ ઈસી મેમ્બર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ડોક્ટર પીવી બારસે સાહેબ આચાર્ય શ્રી બાઉદીન વિનંત કોલેજ જુનાગઢ, અને વર્ચ્યુઅલી આપણી સાથે જે મહાનુભાવો અને વિદ્યાર્થીઓ અને અર્થશાસ્ત્રના જે પીપાસુઓ છે જોડાયા છે એ આપ સૌને વંદન સાથે આજે મારા ભારે આભાર વિધિનો ભાર આવ્યો છે. ડોક્ટર શિરીષ કુલકર્ણી સાહેબ ખૂબ વ્યસ્તતા હોવા છતાં આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યા છે અને આપણે માર્ગદર્શન આપ્યું છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબ આમ તો એમ કહેવાય કે અમે બધા અર્થશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ છે એના કરતા તો અર્થશાસ્ત્ર વધારે જાણનારા તો ત્રિવેદી સાહેબ એવું લાગે છે મને, મારા દ્રષ્ટિકોણથી. એટલા માટે કે અર્થશાસ્ત્ર એવું શીખવે છે સાહેબ કે ઓછા અને ટાચા સાધનોમાં વધારેમાં વધારે જરૂરિયાતો સંતોષવાની હોય તો એ સાચો અર્થશાસ્ત્રનો જાણકાર કહેવાય. આપણી યુનિવર્સિટી નવી યુનિવર્સિટી છે, ટાચા સાધનો છે આપણી પાસે, એમાં વિદ્યાર્થીઓને મેક્સિમમ મહત્તમ અભ્યાસક્રમો અને જ્ઞાન આપી શકાય એવા પ્રયત્નો સાહેબ શ્રી કરે છે અને એના ભાગરૂપે જ એની ચિંતા કરીને કે ભાઈ ભવન નથી આપણી પાસે, બિલ્ડિંગ હજી બને છે, તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પીજી બહાર કરવા જાય તો આપણા જે કાચા સાધનો અવેલેબલ સાધનો છે એનો ઉપયોગ કરી અને અર્થશાસ્ત્રનું અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવાની વિદ્યાર્થીઓના હિતમાં બહુ સરાહનીય કામગીરી કરી છે. એવા આભાર ચેતનભાઈ ત્રિવેદી સાહેબનો અત્રેથી હું માનું છું. અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ તરફથી, અર્થશાસ્ત્રના જે અધ્યાપકો છે એને પણ ગયા વર્ષે એક અર્થશાસ્ત્ર પરિષદના કાર્યક્રમમાં સાહેબ આવ્યા હતા ત્યારે રજૂઆત કરી હતી. તો ખૂબ ટૂંક સમયમાં અને ખૂબ સરાહનીય કામગીરી કરી છે એ બદલ હું માનનીય કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબનો આભાર માનું છું. રોહિત શુક્લા સાહેબ કે જેઓ ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના ચેરમેન છે અને અર્થશાસ્ત્ર વિષયની ચિંતા વારંવાર કરતા હોય છે, એમને પણ ચિંતા કરી અને સાહેબને રજૂઆત કરી હતી. એમને પણ હું આભાર માનું છું અત્રેથી. ડોક્ટર JS વાળા સાહેબ કે જે સતત દોડતા મેં એમને જોયા છે, અર્થશાસ્ત્ર વિષયના ખૂબ જાણકાર અને ખૂબ ચિંતા કરે છે. એણે મને ફોન કર્યો કે સાહેબ અર્થશાસ્ત્ર વિષયમાં પીજી સેન્ટર શરૂ કરી અને આપ શ્રીને કોલેજમાંથી શરૂઆત કરવાની થશે તો એવું માનનીય કુલપતિ સાહેબ જણાવે છે. તો એવી ચિંતા કરી અને અર્થશાસ્ત્ર વિષય માટે ખૂબ કામ કરે છે એવા વાળા સાહેબનો પણ અત્રેથી આભાર માનું છું. અને સૌથી અગત્યનું પાત્ર જે છે એ મારી દ્રષ્ટિકોણથી પીવી બારસે સાહેબ. બારસે સાહેબને મેં એમ કીધું કે વીસી સાહેબની અને વાળા સાહેબનો મને કોલ આવ્યો છે કે આપણે ત્યાં પીજી સેન્ટર શરૂ કરવા માંગે. બારસે સાહેબે તરત કીધું, ઓહ બહુ સારી વાત છે, તમે વિના વિલંબે યુનિવર્સિટી જવું પડે તો જઈ આવો અને ચિંતા કર્યા વગર જે કંઈ ઘટતું હોય કરો, આજે ને આજે એની કાર્યવાહી કરો અને પીજી સેન્ટર શરૂ કરવાની કાર્યવાહી કરવાની થતી હોય અને જો પીજી સેન્ટર આપણે સાહેબ આપવા માંગતા હોય તો આપણે એમાં સદૈવ તત્પર રહીશું. તો એવા અમારા સદૈવ ઉત્સાહી એવા પીવી બારસે સાહેબ આચાર્યશ્રીનો પણ અત્રેથી આભાર માનું છું. ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના પણ ના હોદ્દેદારો જે હાથી સાહેબ છે, રામ ભારતરી સાહેબ છે, પટેલ સાહેબ છે, શુક્લા સાહેબ છે, બધાનો અત્રેથી આભાર માનું છું. યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકશ્રીઓ, ઈસી મેમ્બરશ્રીઓ ભાવનાબેન અજમેરા, ચંદ્રેશભાઈ હેરમા, જીવાભાઈ વાળા અને ખાસ કરીને ઓમભાઈ જોશીને તો ભૂલાઈ શકાય એવું નથી. ટેકનિકલ માર્ગદર્શનના એમને ખૂબ આપ્યું છે. યુનિવર્સિટીના સર્વે ટીમને હું અત્રેથી આભાર માનું છું. LICમાં આવ્યા હતા એવા મહેશભાઈ મહેત્રા સાહેબ, માણાવદર કોલેજ, ચંદ્રેશભાઈ હેરમા સાહેબ અને JS વાળા સાહેબ, એમનો પણ અત્રેથી આભાર માનું છું. બાઉદીન કોલેજના તમામ સાથી અધ્યાપકશ્રીઓ અને તમામ સ્ટાફ પરિવાર કે જેમણે ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સાથ આપ્યો છે, એમનો પણ અત્રેથી આભાર માનું છું. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકશ્રીઓ, આચાર્યશ્રીઓ અને તમામ મિત્રોનો પણ હું અત્રેથી આભાર માનું છું. સાથે સાથે એક ટૂંકી નોંધ સાથે આપણે અહીંથી વિરામ લઈશું. યુનિવર્સિટી દ્વારા હમણાં જ આપને જાણ કરવામાં આવી છે કે બાઉદીન કોલેજમાં 3 પીજી અનુસ્નાતક કેન્દ્રો શરૂ કરવા જઈ રહ્યા છે. એમાં પહેલું આજે એનું ઉદ્ઘાટન થયું છે અર્થશાસ્ત્ર અનુસ્નાતક કેન્દ્રનું. આવતીકાલે 5 વાગે આ જ સમયે સંસ્કૃત અનુસ્નાતક કેન્દ્રનું આ જ લિંક ઉપર આપણે ઉદ્ઘાટનનો પ્રોગ્રામ કરીશું અને જે તત્વજ્ઞાન વિષયનો અનુસ્નાતક કેન્દ્રનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રવિવારે સવારે 11:30 વાગે આપણે રાખ્યો છે. તો આમાં પણ આપ સૌ મિત્રો જોડાવ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અને વિરમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.